હેલો એવરીવન, કેમ છો? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અહીંયા કેટલા વાગી ગયા છે? 11 વાગી ગયા છે. અને અહીંયા અમારું બધું કામ પતાવીને અમે આવી ગયા છીએ કિચનમાં. તો કિચનમાં જો મારી ભાત તો બની ગયો છે, દાળ પણ મેં વઘારી દીધી છે અને અહીંયા બટાકા બાફવા માટે મૂકી દીધા છે. તો અહીંયા વાસણ સવારના જે હતા એ હું મૂકી રહી છું, કેમ કે પાછા બીજા વાસણ થઈ જાય એટલે વાસણની જગ્યા કરવી પડે, ગોળો ખાલી કરવો પડે. તો જો મારા વાસણ અહીંયા બધા સેટ થઈ ગયા છે. તો અહીંયા બટાકા મેં વધારે બાફી દીધા છે, થોડા સાંજ માટે પણ બાફી દીધા છે, કેમ કે સાંજે કંઈક નવી બાળકોની ફેવરિટ વસ્તુ બનવાની છે. અહીંયા દાળનો મેં વઘાર કરી દીધો છે. અહીંયા બટાકા બફાય ત્યાં સુધી લોટ પણ બાંધી દઈશ, તો મારી રોટલી પણ બની જાય. તો જો અહીંયા હું દાળ હલાવી રહી છું. તો આજે દાળ ભાત રોટલી શાક બનવાનું છે, કેમ કે બાળકોની ઈચ્છા દાળ ભાત ખાવાની છે અને એના પપ્પાને દાળ ભાત ઓછું ભાવે છે સવારમાં. એમના માટે રોટલી શાક બનાવવાનું છે, તો બધા માટે થઈ જશે. તો જો અહીંયા મારી દાળ બની ગઈ છે. તો બટાકા મારા આ બાજુ મૂકી દઈશું, અને તેમાં એક સીટી બાકી ગઈ છે, એક બાકી છે. બટાકા પણ મારા બફાઈ ગયા છે. જો તો અહીંયા હું ફટાફટ લોટ બાંધી દઈશ. લોટ તો મારો બાંધેલો જ છે, તો રોટલી બનાવી દઈશ, કેમ કે એના પપ્પાને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો વિરાટ જો અહીંયા આવી ગયો છે કોથળી લઈને ફુગ્ગો ફૂલાવવા માટે. તો કોથળી ફૂલાવીને ઉપર કૂદકા મારે છે, એટલે જે પેલો અવાજ આવે ને એને બહુ ગમે છે. તો જો મેં ફુગ્ગો ફૂલાવી આપ્યો છે, તો એ મસ્તી કરશે રહી રહ્યો. તો અહીંયા મારી રોટલી બનાવી રહી છું. તો ઓલમોસ્ટ અહીંયા 12 વાગી ગયા છે. તો એના પપ્પા પણ આવી ગયા છે. તો ફટાફટ હું રોટલી બનાવી દઈશ અને જમવાનું આપી દઈશ, કેમ કે એના પપ્પાને પણ બહાર જવાનું હોય છે, એટલા માટે. પણ બાળકોને જે આવવાની વાર છે, બાળકોને તો ચિંતા નથી, પણ એના પપ્પાને આવીને બહાર જવાનું હોય છે, એટલે થોડી ઉતાવળ કરવી પડે. સવારમાં તો કામ જ એટલું બધું હોય, એટલે ગમે તેટલે આપણે ઉતાવળ કરીએ પણ મોડું તો થઈ જ જાય છે. તો 12 સાડા 12 મારે તો વાગી જ જાય છે જમવાનું બનતા. કોઈક દિવસ તો 1 પણ થઈ જાય છે. વિરાટ વધારે હેરાન કરે તો 1 તો વાગી જ જાય છે. તો જો અહીંયા મારી રોટલી તૈયાર થઈ ગઈ છે. તો હવે બટાકા પણ ઠંડા થઈ ગયા છે, તો તેનું શાક બનાવી દઈશ. તો જો અહીંયા બાળકો આવી ગયા છે સ્કૂલમાંથી, જમવા માટે બેસી ગયા છે. તો એના પપ્પાએ જમી લીધું છે, અને એના પપ્પાને બહાર જવાનું બંધ રહ્યું છે, કેમ કે પેશન્ટ બહાર ગયું છે. તો એના પપ્પા ઘરે જ છે આજે. જો વિરાટને રમાડી રહ્યા છે. તો વિરાટ એના પપ્પા સાથે રમવાની એને બહુ મજા પડે છે, કેમ કે એના પપ્પા ખાસ ઘરે રહેતા નથી.
સાંજે જ આવે છે એટલે ઘેરે હોય ત્યાં સુધી ફૂલ એન્જોય કરી લેશે. અહીંયા જો 3 વાગી ગયા છે અને હું બનાવી રહી છું ચા, કેમ કે ચાનો ટાઈમ થઈ ગયો છે. તો થોડી વાર આરામ કર્યા પછી તો ચા જ જોઈતી હોય છે. ચા પીએ પછી બીજું બધું કામ કરવાની ખબર પડે. તો ચાનો આનંદ માણી લઈએ અને પછી બીજું બધું કામે વળગી પડીએ. તો બધાને હું ચા આપી દઈશ અને પછી સાંજનું પાછું જમવાનું બીજું બધું કામ છે એ બધું ચાલુ થઈ જાય છે. આ ફ્રૂટ એના પપ્પા આણંદથી લાવ્યા હતા, તેઓને ધોઈને મૂકી દઈશ, કેમ કે પછી જ્યારે બાળકોને ખાવું હોય ત્યારે ખાઈ લે. ખાવાના ટાઈમે ધોવાનો કંટાળો આવે છે એટલે ધોઈને જ મૂકી દઉં, એટલે જ્યારે પણ ખાવું હોય ત્યાં ફ્રીજમાંથી કાઢીને ખાઈ લેવાય. અને બાળકો તો ધોતા પણ નથી, એમને જ ખાવા માંડે છે, એટલે લાવીને તરત જ હું તેને ધોઈ દઉં છું. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા 8 વાગી ગયા છે, કેમ કે સાંજનું બધું કામ પતાવીને આવી ગઈ છું કિચનમાં. તો અહીંયા હું બનાવી રહી છું બાળકોની ફેવરિટ આઈટમ, તો બર્ગર બનાવી રહી છું. તો અહીંયા બટાકા તો સવારના જ મેં બાફેલા હતા, તો તેમાં થોડા લીલા મરચાં અને અહીંયા ગાજર અને ડુંગળીને ચોપરમાં મેં ચોપ કરી લીધા છે ઝીણા ઝીણા, અને થોડા વટાણા બોઇલ કરેલા છે તે નાખી દીધા છે બટાકાની અંદર. બટાકા મેં છીણી લીધા છે. તો અહીંયા ચાટ મસાલો થોડો અને થોડો મરી પાવડર નાખી રહી છું. સ્વાદ મુજબ મીઠું નાખી દઈશ. આ બધું નાખીને હું તેને મિક્સ કરી લઈશ. થોડું લાલ મરચું નાખીશ, બહુ નહીં નાખું, કેમ કે લીલા મરચાં પણ મેં નાખ્યા છે, તો બાળકોને ખાવાનું છે તો માપનું બનાવીશ. તો સ્વાદ અનુસાર નમક મીઠું નાખી દઈશ અને પછી તેને મિક્સ કરી લઈશ બરાબર. તો હાથેથી જ મિક્સ કરવાનું છે, કેમ કે સારી રીતે મિક્સ થઈ જાય અને ટીકી બનાવવાની ખબર પડે કે કેવું મિશ્રણ તૈયાર થયું છે. તો જો અહીંયા મિશ્રણમાં થોડો થોડો બ્રેડ ક્રમ્સ હું નાખીશ અને સરસ ટીકી બને એવું મિશ્રણ તૈયાર કરી દઈશ. તો પહેલાં તો તેને બરાબર મિક્સ કરી દઈશ. બધા મસાલા બટાકાની અંદર બધા ભળી જાય. તો આ બ્રેડ ક્રમ્સ છે તે અહીંયા હમણાં જ મેં બનાવ્યું છે. તો ફ્રેશ બ્રેડ લાવીને તેને મિક્સરમાં ક્રશ કરી લીધી અને પછી ડ્રાય કરી લીધું છે. તો તેવું નાખીશ થોડું થોડું, તો તેના લીધે થોડું મિશ્રણ ડ્રાય થાય અને ટીકી વાળવામાં આપણને સરળતા રહે છે. તો જો અહીંયા જોઈતા પ્રમાણમાં બ્રેડ ક્રમ્સ લઈને હું ટીકી જેવું મિશ્રણ રેડી કરી લઈશ. તો જો
ટિક્કીનું મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને પાવ પનીરના પપ્પા લાવ્યા છે. જો આનાથી 8 પાવ લાવ્યા છે, તો 8 બર્ગર બનવાના છે. તો રેડીમેડ પાવ છે, બર્ગર પાવ. તો અહીંયા 8 ટિક્કી બનાવીશું આમાંથી. તો પહેલાં તો હું પાવ કાપીને જોઈ લઈશ, કેમ કે પાવના સાઈઝની ટિક્કી બનાવવાની હોય એટલે હું પહેલાં જોઈ લઉં કે કેટલો પાવ છે, પછી એ સાઈઝની ટિક્કી બનાવીને બધી મૂકી દઈશ. તો બાળકોને ઘેર બેઠા બેઠા નવી નવી વસ્તુ ખાવાની બંધ થાય છે, કેમ કે બહાર ઓછું જાય છે. જાય પણ એટલું બધું સ્કૂલમાં જવાનું હોય એટલે ટાઈમ મળતો નથી બહાર જવાનો. તો ઘરે આવી બધી વાનગી બનાવીને આપીએ તો બાળકો ખુશ પણ થઈ જાય છે. બધા જેવી તો આપણાથી ના બને, પણ જેવી છે એવી બનાવીને આપીએ છીએ તો બાળકો ખાઈ પણ લેશે અને ખુશ પણ થઈ જાય છે કે મારા મમ્મી આજે બર્ગર બનાવ્યા હતા. તો જો હું બર્ગરના સાઈઝની ટિક્કી બનાવી દઈશ અને બધી ટિક્કી એક સામટી બનાવીને પછી તેને હું સેલો ફ્રાય કરવાની છું. જો અહીંયા મારી ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. તો બધી ટિક્કી મેં બનાવી દીધી છે અને આ છે બ્રેડ ક્રમ્સ. તો તેમાં રગદોળીને હું તેને શેકી લઈશ. બ્રેડ ક્રમ્સમાં રગદોળીને એક ડીશમાં મૂકી દઈશ પહેલાં તો, પછી જેમ બાળકો ખાશે એવી રીતે શેકીને. તો અહીંયા પેનમાં હું થોડું ઘી લગાવીને પાવને પહેલાં શેકી લઈશ, પછી તેમાં ટિક્કી ભરીને બર્ગર બનાવીશ. તો ઘી લગાવીને 2 સાઈડથી પાવ શેકી લેવાના હોય છે. તો ના શેકીએ તો પણ ચાલે, પણ હું અહીંયા શેકી રહી છું, કેમ કે શેકેલા થોડા ક્રિસ્પી લાગે છે, ગરમ પણ થઈ જાય છે. બધા આવી રીતે હું પાવ શેકી લઈશ. પહેલાં ઘીમાં થોડું ઘી લગાવીને શેકી લઈશ બંને સાઈડેથી. શેકીને મૂકી દઈશ, પછી જેવી રીતે જેમ બધા ખાશે તેમને ભરીને આપી દઈશ.
પાછળથી પછી શેકવાના નથી રહેતા. તો એક તો જો અહીંયા ટીકી શેકવાનો ટાઈમ આવી ગયો છે. તો બંને સાઈડેથી શેકી લેવાની હોય છે, થોડું થોડું તેલ પાડીને ક્રિસ્પી થાય એવી. બરાબરથી બધી ટીકીઓ હું શેકી લઈશ, કેમ કે ટીકી શેકાઈ ગયા પછી કશું ઝંઝટ રહેતી નથી. પછી ગેસ બંધ જ કરી દેવાનો હોય છે, કેમ કે પછી તૈયાર કરીને બધાને આપી દેવાના હોય છે. તો વારાફરતી બ્રેડમાં રગડોઈને શેકી લઈશ. ધીમે ધીમે શેકવાની હોય છે, કેમ કે અંદર પણ શેકાવી જોઈએ. તો ધીમે આંચે હું શેકી રહી છું. એમ ભાગી જવાનો ડર પણ લાગે છે થોડી. તો ધીમે ધીમે શેકવાનું હોય છે. તો જો અહીં મારી ટીકી શેકાઈ ગઈ છે બધી. અને અહીંયા પાવ બર્ગર અહીંયા હું રેડી કરી રહી છું. તો પહેલાં તો મેં મેયોનીઝ લગાવી દીધું છે અને પછી ટીકી મૂકી દીધી છે. પછી અહીંયા મેં બધું સલાડ મૂકી દીધું છે, ટામેટાં, ડુંગળી છે, કેબેજ છે, બધું લગાવીને ચીઝ પણ થોડું નાખ્યું છે. અને પછી ઉપરથી મેં બીજું પાવનું પાવડર મૂકી દીધું છે અહીંયા. જો અહીંયા મારું બર્ગર રેડી થઈ ગયું છે. તો ખાઈ લો, તમારે પણ ખાવો હોય તો. અને કેવો મારો બર્ગર બન્યો છે તે કમેન્ટમાં જરૂર બતાવજો. તો અહીંયા મારા બર્ગર રેડી થઈ ગયા છે. તો જુઓ, તો વારાફરતી બધાને હું આપી દઈશ. તો ફ્રેન્ડ્સ, આ તમારો નાનકડો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળ્યા એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.